સુરતના વેપારીના નામે મુંબઈ એરપોર્ટ પરથી પાર્સલમાં એમડી ડ્રગ સહિતની વસ્તુઓ સીઝ કરવામાં આવી હોવાની કહી નકલી પોલીસ બની 23 લાખ પડાવી લેવામાં આવ્યા હતા. જે કેસમાં સુરત સાયબર ક્રાઇમ સેલે આરોપીને ઝડપી પાડ્યા હતા. સંડોવાયેલા આરોપીએ પૂર્વ આયોજિત કાવતરું રચી વેપારીને ફેડેક્સ કુરિયર કંપનીમાંથી અલ્પેશ શર્મા બોલતા હોવાની ખોટી ઓળખ આપી ફેડેક્સ કુરિયરમાં વેપારીના નામના પાર્સલમાંથી મુંબઈ એરપોર્ટ ઉપર કસ્ટમ વિભાગ દ્વારા 5 પાસપોર્ટ, 4 ક્રેડિટ કાર્ડ, 1 લેપટોપ, 200 ગ્રામ એમડી, આરટીએક્સ સાડી, 4 કિલો કપડાં સીઝ કરેલ હોવાનું જણાવી વોટ્સએપથી ફોન કરી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર પ્રકાશ કુમાર તરીકેની ઓળખ આપી મુંબઈ પોલીસનું કમિશનર ઓફ પોલીસની સહીવાળું બનાવટી ઓળખપત્ર મોકલી તથા સીબીઆઈના નામનો ઉપયોગ કરી કલાકો સુધી ઓનલાઈન પૂછપરછ કરવામાં આવી હતી. સહી સિક્કાવાળી નોટિસ મોકલી અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી વોટ્સએપ ડીસીપી ડોક્ટર બાલસિંહ રાજપૂત તરીકેની ખોટી ઓળખાણ આપનારે વેપારીને મોટો ક્રાઇમ કરેલ હોવાની ધમકી આપી આઈપી એડ્રેસ તથા ટ્રાન્ઝેક્શન આઈડી ચેક કરવા માટે મોટું ટ્રાન્ઝેક્શન કરવા જણાવી વેપારીના આઈસીઆઈસી બેંકના નાણામાંથી તથા પંજાબ નેશનલ બેંકના એકાઉન્ટમાંથી 23,30,000 આરટીજીએસ મારફતે બળજબરીથી ટ્રાન્સફર કરાવી લીધા હતા. જે સંદર્ભે સુરત સાયબર ક્રાઇમ સેલને ફરિયાદ મળતા થયેલી તપાસના અંતે પોલીસે આરોપી સુરત અમરોલી રહેતા નેવિલ ઉર્ફે બિટ્ટુ મહેશ અંબાલાલ હેડાવ અને મહેશભાઈ પ્રવીણભાઈ સંધ્યા અને ધ્રુવ ઉર્ફે ધ્રુલો પુરુષોત્તમભાઈ વલ્લભભાઈ વેકરિયા, પાર્થ ધીરજલાલ લવાભાઈ જોધાડીને ઝડપી પાડ્યા હતા. એફઆઈઆર નંબર 24/2024 નોંધવામાં આવેલ, જેમાં ફરિયાદી સાથે મુંબઈ કસ્ટમ વિભાગમાંથી બોલતા હોવાનું જણાવી ફેડેક્સમાં ફરિયાદીશ્રીના નામનું પાર્સલ આવેલું હોવાનું જણાવી જેની અંદર એમડી, પાસપોર્ટ, ક્રેડિટ કાર્ડ તથા લેપટોપ અને અન્ય કપડાં વગેરે કબજે કરેલ છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે અરજદારને ધમકાવી બીવડાવી તેમને અજાણ્યા વોટ્સઅપ નંબરથી કોલ કરી પોતે સીબીઆઈના અધિકારીઓ હોવાનું ખોટી ઓળખ આપી ખોટા નોટિસ મોકલી તથા ખોટું આઈ કાર્ડ બતાવીને અરજદારશ્રીને મોટું તેમના આઈપી એડ્રેસ વગેરે ચેક કરવા માટે મોટું ટ્રાન્ઝેક્શન કરવું જરૂરી છે તેમ સમજાવીને તારીખ 5 ના રોજ 23 લાખ આશરે લગભગ 23,30,000 જેટલા મોટી રકમનું બેંકમાંથી ધમકાવીને ટ્રાન્સફર કરાવવામાં આવેલ, જે અંતર્ગત ગુનો નોંધવામાં આવેલ. સદર ગુનાની અંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા 4 આરોપીઓને જેઓના મૂળે જે ખાતામાં પૈસા ગયા છે એના ઉપરથી ટ્રાન્ઝેક્શનના આધારે કુલ 4 એકાઉન્ટ હેન્ડલરને શોધી કાઢીને તેઓને ધરપકડ કરવામાં આવેલ છે. આગળની કાર્યવાહી અને આગળનું ઇન્વેસ્ટિગેશન અને પૂછપરછ હાલ ચાલુ છે.